નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચર પરથી તમને એટલીસ્ટ અંદાજ તો આવી ગયો હશે કે આજનો આપણો જે વિડીયો લેક્ચર છે શેના ઉપર હશે. છેલ્લે થિયરી તો બધી આપણે હેલો આલ્કેન હેલો એરિનની બનાવટ વિશેની પૂરી કરી નાખી, પણ વચ્ચે તમને જો યાદ હોય તો લેક્ચરનો પાર્ટ નંબર 9 જે છે આપેલો, પાર્ટ નંબર 9 એની અંદર મેં એક PDF ફાઇલ મૂકેલી છે જેની અંદર હેન્ડ રિટન ક્વેશ્ચન્સ મૂકેલા છે, કેટલાક લગભગ 8 ક્વેશ્ચન્સ છે આપેલા. તો એ PDF ફાઇલ માટે મેં ડિસ્ક્રિપ્શનની અંદર કહ્યું હતું કે PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી રાખજો. ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશું. તો આજે તમારી સામે છે અહીંયા બરાબર આ ટૉપિક છે, ધ્યાનથી જોઈ લેજો. ટ્રાય યોર સેલ્ફ, બરાબર. ટ્રાય યોર સેલ્ફ કરીને એક આખું પેજ આપણે અપલોડ કરેલું છે, એની અંદર લિંક સાથે મૂકેલું છે. હજુ પણ જે વિદ્યાર્થીઓએ આ પેજ ડાઉનલોડ કરેલું ના હોય તો વિડીયો લેક્ચર પાર્ટ નંબર 9માં જાઓ, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે, એના ઉપર ક્લિક કરીને ગૂગલ ડ્રાઈવમાંથી આને ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને પેજ કાં તો જો પ્રિન્ટ કરી શકો તો પ્રિન્ટ લઈ લો, અથવા તો પછી તમારી નોટબુક્સમાં ક્વેશ્ચનને પહેલાં નોંધી દો. અને એ જ ક્વેશ્ચનનું આપણે અહીંયા આજે સોલ્યુશન કરવાનું છે. અને આ જે બધા ક્વેશ્ચન આપેલા છે, તમે ક્વેશ્ચન જોશો ને તો આમ જોતી વખત જ તમને ખ્યાલ આવી જશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણી હદની બહારનું છે. કારણ કે ક્વેશ્ચન્સ આમ વાંચતી વખતે ઘણા કોમ્પ્લિકેટેડ લાગે છે. થિયરી ચલાવું છું, થિયરી વખતે તમને અમુક તો અંદાજ આવી જતો હશે કે સર ક્યાંથી ક્યાં બધું ઓર્ગેનિકમાં સમજાવે છે, અમુક સમજાય છે, અમુક બધું બાઉન્સ જાય છે. કેમિસ્ટ્રી ખરેખર આવું જ છે. પણ મારો પૂરેપૂરો 100% એફર્ટ એવો હોય છે કે ગમે તેવો વિદ્યાર્થી એવરેજ સ્ટુડન્ટ હોય તો એને પણ સમજવા કોઈ પણ કન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે. બાકી સ્કોલર સ્ટુડન્ટ છે, મહેનત કરવાવાળા હોશિયાર છોકરાઓ છે, એ તો ગમે તે રીતે ક્વેશ્ચનને સરળતાથી સમજી શકે. પણ અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જે સ્ટુડન્ટના લેવલથી પણ બિયોન્ડ હોય છે. અને આ જે ક્વેશ્ચન છે એકદમ હાઈ થિંકિંગ લેવલના અમુક ક્વેશ્ચન્સ આપેલા છે. આજે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જેની પાસે PDF હોય તમારી રીતે જોતા રહેજો, અથવા ક્વેશ્ચન તમે લખી રાખેલા હોય તો એને ચેક કરતા રહેજો. ચલો, તો સૌથી પહેલો ક્વેશ્ચન આની અંદર આપેલો છે, નીચેના બંધારણોના IUPAC નામ લખો. તો પહેલાં ક્વેશ્ચન જે છે એ IUPAC નામ માટે. તો પહેલાં એના આન્સરને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો આપેલો છે આન્સરમાં, એનું બંધારણ આ રીતે છે. અને અહીંયા એક વિસ્થાપિત સમૂહ છે, બરાબર. એક ક્વેશ્ચન આ છે. ચલો, ત્યાર પછી બીજું બંધારણ આ રીતે આપ્યું છે. કદાચ IUPAC નામકરણ તો થોડું ઇઝી પડશે. હવે જુઓ, સૌથી પહેલાં આપણે કહીએ છીએ મુજબ કે IUPAC નામકરણમાં શું કરવાનું? સૌથી પહેલાં તો લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. લાંબી કાર્બન શૃંખલામાં 1 2 3 4 5 6 7, બરાબર છે. 1 2 3 4 5 6 7 મતલબ 7 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે. એ લાંબી શૃંખલામાં ત્યાર પછી બ્રોમિન કઈ જગ્યાએ આપેલો છે? હેલોજન. એનો ઓછો ક્રમ આવે તે બાજુથી નંબરિંગ આપો. તો જુઓ, અહીંયાથી 1 2 3 4 5 નંબર આવશે, જ્યારે અહીંયાથી 1 2 અને 3. તો નંબરિંગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. 1 2 3 4 5 6 7. ચલો, આના ઉપરથી કદાચ અંદાજ આવી ગયો હશે તમને કે ક્વેશ્ચનનો આન્સર શું હોવો જોઈએ. ધ્યાન હવે એ રાખવાનું, વિસ્થાપિત સમૂહ 2 છે. એક મિથાઇલ ગ્રુપ છે અને એક બ્રોમિન પણ જોડાયેલો છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ હંમેશા લખવાનું. તો સૌથી પહેલાં કોણ આવે? બ્રોમો. તો નામ થશે આનું 3 બ્રોમો 4 મિથાઇલ, અને 7 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે એટલે નામ થશે આનું હેપ્ટેન. આ એનું IUPAC નામ. ચલો, ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે. બીજું બંધારણ આપ્યું છે, એની અંદર હવે તમારી પાસે હેલોજન પણ છે વિસ્તારિત, અને આલ્કીન પણ આપેલું છે. તો પ્રાયોરિટી કોની? આલ્કીનની. સાથે સાથે મેં એમાં પણ નિયમ લખાયેલો છે કે આલ્કીનનો હંમેશા જ્યારે ક્રમ આપો, ચક્રીય રચના આપેલી હોય, ત્યારે હંમેશા એ આલ્કીન દ્વિબંધ ક્રમમાંથી પસાર થતો હોવો જોઈએ, અને હેલોજનનો ક્રમ ઓછો આવવો જોઈએ. તો જુઓ, એ પ્રમાણે ક્રમ આપવાનો પ્રયત્ન કરીએ. માની લો કે અહીંયાથી નંબર આપણે આપીએ તો 1 પછી 2, તો 2 સીધો અહીંયાથી આમ આવવો જોઈએ, આમ ના જવું જોઈએ. નહીં તો થશે શું? 1 2 3 વચ્ચે દ્વિબંધ આવે જ નહીં ક્રમમાં. તો તમારે નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ કરવું છે, 1 2 3. અથવા કોઈ એમ કે સર આપણે અહીંયાથી નંબર સ્ટાર્ટ કરીએ, તો અહીંયાથી નંબર લો. તો આમ નહીં જવાનું,
આ તરફ જાઓ તો 1 2 3 બંને બાજુથી ક્રમ કેવો છે એક સરખો છે ક્લિયર તો મતલબ આને હું જો હટાવી દઉં તો સાયક્લોપ્રોપીન છે સાયક્લોપ્રોપીનની અંદર જોડાયો છે બ્રોમો તો ત્રીજા નંબર ઉપર છે તો નામ થશે 3 બ્રોમો સાયક્લો પ્રોપ 1 ઇન અથવા તો પ્રોપીન જેને કહી શકાય છે ચલો ત્યાર પછી ત્રીજું બંધારણ છે આમાં ત્રીજું બંધારણ આપેલું છે CH3CH ડબલ બોન્ડ CH3 છે અહીંયા હવે આ જે Cl3 છે આને હું અહીંયાથી અલગ કરી નાખું કાર્બનની જે વેલેન્સી છે 3 એ પ્રમાણે અલગ દર્શાવી દઉં છું આ રીતે દર્શાવી શકીએ છીએ ચલો હવે આની અંદર દ્વિબંધ લાંબી કાર્બન શૃંખલા 1 2 3 4 કાર્બન છે મતલબ બ્યુટીન છે બ્યુટીનમાં ડાબી બાજુથી દ્વિબંધ બીજા નંબર ઉપર જમણી બાજુથી પણ દ્વિબંધ બીજા નંબર પર તો બંને બાજુ ક્રમ સરખો તો શું કરવાનું વિસ્થાપી સમૂહનો ક્રમ ઓછો આવે બાજુથી તો મતલબ નંબરિંગ જમણી બાજુથી આપો 1 2 3 4 ચલો હવે તો નામ એકદમ ઇઝી થઈ ગયું 2 બ્યુટીન આપેલો છે ને 2 બ્યુટીનની અંદર 3 કાર્બન એક કાર્બન પર 3 ક્લોરીન છે તો પહેલાં શરૂઆત નામમાં ત્યાંથી થશે તો 111 ટ્રાય ક્લોરો બ્યુટ 2 ઇન તરીકે દર્શાવી શકાય તો આ પહેલો જે ક્વેશ્ચન છે એના 3 આન્સર છે ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 આપેલો છે ટ્રાય યોર સેલ્ફની અંદર નીચેના સંયોજનોના બંધારણ દર્શાવો હવે બંધારણની અંદર સૌથી પહેલું આપેલું છે 1 બ્રોમો મિથાઇલ 2 ક્લોરો સાયક્લો હેક્ઝિન અહીંયા આ ભાગ સુધારી દેવાનો છે તમારે બરાબર સાયક્લોહેક્ઝેન લખેલું હશે સાયક્લોહેક્ઝેનની જગ્યાએ સાયક્લોહેક્ઝિન આપવાનું છે તો હવે બંધારણ કઈ રીતે બતાવવાનું બંધારણમાં જે આગળ નામ લખેલા હશે ને બધા ક્રમથી એ બધા વિસ્થાપિત સબસ્ટિટ્યુઅન્ટ આપેલા હશે વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ છેલ્લે જે નામ હશે એ મેઇન બંધારણનું હશે તો મતલબ અહીંયા કોણ છે સાયક્લોહેક્ઝિન છે સાયક્લોહેક્ઝિન પહેલાં બનાવી દેવાનું ચલો હવે સાયક્લોહેક્ઝિનમાં ધ્યાન એ રાખવાનું પહેલા નંબર ઉપર 1 બ્રોમોમિથાઇલ પહેલો નંબર તમે આ ગણો અથવા આ ગણો કોઈ ફરક નથી પડો દાખલા તરીકે ધારો કે આને હું નંબર 1 આપી દઉં છું ને આને નંબર 2 આપીએ છીએ તો પહેલા નંબર ઉપર કહે છે બ્રોમોમિથાઇલ હવે બ્રોમોમિથાઇલ એટલે આપણે ક્રિયાશીલ સમૂહ બતાવવાનો છે તો આપણી પાસે આ શું છે બ્રોમોમિથેનમાંથી હાઇડ્રોજન દૂર કરો એટલે શું બની જાય બ્રોમોમિથાઇલ તો પહેલા નંબર ઉપર અહીંયા મૂકી દો CH2Br અને ત્યાર પછી બીજા નંબર પર કીધો છે ક્લોરીન તો આને કહેવાય 1 બ્રોમોમિથાઇલ 2 ક્લોરો સાયક્લોહેક્ઝિન અથવા સાયક્લોહેક્સ 1 ઇન કહી શકીએ છીએ ચલો ત્યાર પછી બીજું નામ આપેલું છે 1 ક્લોરો 2 ક્લોરોમિથાઇલ 3 આઇસોપ્રોપાઇલ 4 મિથાઇલ પેન્ટેન તો આની અંદર પણ તમે જુઓ મેં કહ્યું એ લોજિક પહેલાં વાપરવાનું 1 2 3 4 આપેલા છે બધા શું છે સબસ્ટિટ્યુઅન્ટ આપેલા છે ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે આપેલા છે તો મતલબ મેઇન શૃંખલા કેટલા કાર્બનની બતાવી છે 5 કાર્બન તો પહેલાં 5 કાર્બનની શૃંખલા લઈ લે 1 2 3 4 5 થઈ ગયા શૃંખલા હવે એ શૃંખલાની અંદર તમે જો પહેલા જ નંબર પર ક્લોરીન કીધો છે તો અહીંયા ક્લોરીન પહેલાં જ હું મૂકી દઉં છું ચલો બીજા નંબર પર કીધું છે 2 ક્લોરોમિથાઇલ 2 ક્લોરોમિથાઇલ મતલબ તમારે આ પ્રમાણે અહીંયા જે બ્રોમોમિથાઇલ હતો એ પ્રમાણે CH2Cl મૂકવાનો આ કાર્બન નંબર 1 2 3 4 અને 5 પછી જુઓ 3 નંબર ઉપર આઇસોપ્રોપાઇલ સમૂહ છે 3 નંબર ઉપર આઇસોપ્રોપાઇલ મતલબ CH3 લખી શકું આ રીતે છેડેથી બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ સમૂહ એટલે શું કહેવાય આઇસોપ્રોપાઇલ સમૂહ તો 3 આઇસોપ્રોપાઇલ અને ચોથા નંબર ઉપર આપ્યો છે મિથાઇલ તો ચોથા નંબરનો કાર્બન છે એનો મિથાઇલ અહીંયા ઉપર ગોઠવી દો તો આ શું થઈ ગયું 1 ક્લોરો 2 ક્લોરોમિથાઇલ 3 આઇસોપ્રોપાઇલ 4 મિથાઇલ પેન્ટેન જેમાં જે વેલેન્સી બાકી છે એ ગોઠવતા જાઓ હાઇડ્રોજન જ્યાં જ્યાં ખૂટતા હોય મૂકી દેવાના છે CH3 બરાબર કાર્બનની વેલેન્સી વધવી જોઈએ નહીં તો હવે તમે ધ્યાનથી સમજજો અહીંયા ક્લોરો અહીંયા ક્લોરોમિથાઇલ
તો ક્લોરોમિથાઇલ અને ક્લોરોમાંથી ક્રમ કેમ બંનેનો અલગ અલગ? એનું રીઝન છે બંનેમાં શરૂઆત ક્લોરોથી થાય છે, પણ અહીંયા ખાલી ક્લોરો એકલો છે અને પછી અહીંયા મિથાઇલ આવ્યો, તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં મિથાઇલવાળો ભાગ પછી જશે. બીજા નંબરમાં 3 આઇસોપ્રોપાઇલ અને મિથાઇલ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમે જુઓ મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ, આઇસોપૂર્વક ત્યાં કન્સિડર થાય છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આઈ અને એમ, પહેલો કોણ આવે? આઈ આવે, એટલે આઇસોપ્રોપાઇલ પહેલો આવ્યો, પછી મિથાઇલ આવે છે. ચલો ત્યાર પછી નંબર 3, ત્રીજો નંબર છે 2 બ્રોમોફિનાઇલ 3 ક્લોરો બ્યુટ 2 ઇન. તો આના ઉપરથી પણ વિચારી જુઓ. સૌથી પહેલાં સબસ્ટિટ્યુઅન્ટ આપેલા છે, આ બંને ક્રમ આવી ગયો, મતલબ આ બંને વિસ્થાપિત સમૂહ છે. તો મેઇન કોણ છે? બ્યુટુઇન. તો બ્યુટુઇન પહેલાં લખી દઈએ CH3 CH ડબલ બોન્ડ CH3. ચલો હવે સબસ્ટિટ્યુઅન્ટ ગોઠવતા જાઓ. અહીંયા તો ક્રમ ગમે તે બાજુથી આપશો, બંને સરખો જ છે ક્રમ. તો સૌથી પહેલાં કાર્બન નંબર 2, તો આ કાર્બનની વાત કરીએ. ચલો કાર્બન નંબર 2 અહીંયા છે, માનો કે બીજા નંબરના કાર્બન પર કહે છે 4 બ્રોમોફિનાઇલ. ફિનાઇલ સમૂહ એટલે બેન્ઝીન રિંગ આપેલી છે, અને બેન્ઝીન રિંગ તમે અહીંયા ગોઠવી દો. બેન્ઝીન રિંગમાં જ્યાંથી આ શૃંખલામાં જોડાયેલો છે ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ થાય. તો 1 2 3 અને અહીંયા 4. તો આ 4 નંબર પર શું આવે? બ્રોમો. તો 4 બ્રોમોફિનાઇલ અને આ કાર્બન નંબર આપ્યો છે આપણને 2. 4 બ્રોમોફિનાઇલ 2 આવી ગયો અહીંયા. તો 4 બ્રોમોફિનાઇલ અને ત્યાર પછી 3 ક્લોરો. તો આ ત્રીજા નંબરના કાર્બન ઉપર બતાવવાનું છે ક્લોરીન, અને ત્યાર પછી 4 કાર્બન ધરાવતી શૃંખલા બ્યુટ 2 ઇન આપી છે. બરાબર. તો જુઓ આ ઇક્વેશન તો કદાચ એકદમ ઇઝી પડી જાય, પણ બંધારણ જ્યારે બનાવવાના થાય ત્યારે થોડુંક સાવચેતી રાખીને બંધારણ દર્શાવવાના છે. ચલો સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. હવેના જે બધા ક્વેશ્ચન્સ આપેલા છે એ ઘણા થોડાક ટિપિકલ પણ છે, તમારે કાળજી રાખીને સમજવાના છે. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે અહીંયા. બરાબર. ક્વેશ્ચન જે પ્રમાણે પેમ્પલેટ્સમાં લખેલા છે એ ધ્યાન રાખીને સમજો. પ્રશ્ન આપેલો છે C2FCl Br અને I અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય બધા જ ભૌમિતિક સમઘટકો દર્શાવવાના છે. શક્ય બધા જ ભૌમિતિક સમઘટકો. ભૌમિતિક સમઘટકો કેટલા આવશે, કયા કયા આવશે એ શોધવાનું છે. તો પહેલાં તમને એ ખબર હોય છે કે ભૌમિતિક સમઘટકો કયા છે. તમે ભણીને આવ્યા છો ધોરણ 11માં આલ્કીનના ભૌમિતિક સમઘટકતા આપેલી હતી. એમાં તમે બ્યુટીનમાં ભૌમિતિક સમઘટકતા ભણ્યા હતા. બ્યુટીનની અંદર સીસ અને ટ્રાન્સ આપણે બતાવ્યું હતું. એ સીસ અને ટ્રાન્સ એ શું હતા? ભૌમિતિક સમઘટકો હતા. પણ ત્યાં શું હતું? દ્વિબંધ ધરાવતા કાર્બનની ઉપર 2 સમાન પરમાણુ અથવા 2 સમાન ક્રિયાશીલ સમૂહ હોય, જેના આધારે આપણે સીસ અને ટ્રાન્સ નક્કી કરતા. અહીંયા તો એવું કશું જ નથી. જુઓ બધા અલગ અલગ છે. તો સીસ કોણ, ટ્રાન્સ કોણ, ખબર નથી. આના વિશેનો આખો લેક્ચર નામકરણની અંદર આપણે આ ચેપ્ટરનો બનાવીશું. બરાબર. જેમાં તમારે DL નામકરણ, RS નામકરણ અને આના ઉપરથી એક EZ નામકરણ આવશે. એ EZ નામકરણના ભૌમિતિક સમઘટકમાં સમજાવ. ચલો પહેલાં આપણો ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ. ભૌમિતિક સમઘટકો બતાવવાના છે. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કાર્બન આપેલા છે 2 કાર્બન આપેલા છે. તો મતલબ 2 કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે અને વેલેન્સી અહીંયા કેટલી બતાવવાની કીધી? ખાલી 4 જ. ક્લિયર થઈ ગયો. તો મતલબ બ્યુટીન આપેલો હતો. બ્યુટીનમાંથી 4 હાઇડ્રોજન અહીંયાથી ઇથિલિન છે. ઇથિલિનમાંથી 4 હાઇડ્રોજનને વિસ્થાપિત કરી નાખો. અને કોના દ્વારા? FCl Br અને I દ્વારા આને વિસ્થાપિત કરો. હવે શું કરો? હવે કામ એક કરવાનું કે કોઈ એકને ફિક્સ કરી દો. માની લો કે આપણે અહીંયા હું ફ્લોરિનને ફિક્સ કરી દઉં છું. ફ્લોરિનને ફિક્સ કર્યા બાદ હવે તમારે શું કરવાનું? આને આપી દઉં છું ક્રમ નંબર 1. આ પહેલો આપણી પાસે બંધારણ મળ્યું. હવે શું કરીએ?
આ બ્રોમિનને ઉપર લઈ જાઓ અને ક્લોરિનને નીચે લઈ જાઓ, ઉપર નીચે ઇન્ટરચેન્જ કરી દો. તો બીજું એક બંધારણ આ રીતે આવશે, સી ડબલ બોન્ડ સી, એફ અહીંયા કોન્સ્ટન્ટ કરેલો છે આઈ, અને અહીંયા આવશે બીઆર અને અહીંયા સીએલ. તો આ બંધારણ નંબર 2. હવે શું કરો, આ બંનેને ઇન્ટરચેન્જ કરતા જાઓ, આયોડિન ક્લોરિનને બદલી નાખો. તો સી ડબલ બોન્ડ સી એફ, તો અહીંયા ક્લોરિન આવી જશે, અહીંયા આવશે આયોડિન અને અહીંયા આવી ગયો બ્રોમિન. તો બંધારણ નંબર 3. ફરી આનો આ પોઈન્ટ રિપીટ કરો, આ બંનેને ફરી અહીંયા ઇન્ટરચેન્જ કરો, કારણ કે આને તો ચેન્જ કરવાનો નથી, એ બાજુ કશું જ નહીં કરવાનું. જો એને ઇન્ટરચેન્જ કરીએ તો સી ડબલ બોન્ડ સી એફ સીએલ આઈ બીઆર. નંબર 4. ફરી પાછા આ બંનેને ઇન્ટરચેન્જ કરો. ક્યાં સુધી કરતા જવાનું આ પ્રોસેસ, મૂળ બંધારણ પાછું ના આવે ત્યાં સુધી. સી ડબલ બોન્ડ સી એફ અને અહીંયા આવશે બીઆર બ્રોમિન, અહીંયા આવી જશે સીએલ અને અહીંયા છે આયોડિન. તો બંધારણ નંબર 5 આવી ગયું. ફરી પાછો આને ઇન્ટરચેન્જ કરી નાખો, એને ઇન્ટરચેન્જ કરશો એટલે સી ડબલ બોન્ડ સી ફ્લોરિન બ્રોમિન, અહીંયા ક્લોરિન, અહીંયા આયોડિન. તો આ આવી ગયું આપણું પાસે બંધારણ નંબર 6. 1 2 3 4 5 6. હવે ફરી આ પ્રોસેસ કરી જુઓ. સોરી, આપણે હવે ઇન્ટરચેન્જ અહીંયા આ રીતે કરવાની છે ને, અહીંયા ઇન્ટરચેન્જ કરી જુઓ. જો ત્યાં ઇન્ટરચેન્જ કરશું તો સી ડબલ બોન્ડ સી એફ, અહીંયા સીએલ છે, અહીંયા આવશે બીઆર અને અહીંયા આવશે આઈ. તો જુઓ મૂળ બંધારણ પાછું આવી ગયું. હવે મૂળ બંધારણ પાછું આવી ગયું તો એને કન્સિડર કરવાનું નથી. તો મતલબ ટોટલ કેટલા ભૌમિતિક સમઘટકો મળી શકે? 6 ભૌમિતિક સમઘટક, જેમાંના અમુક ઝેડ પ્રકારના કહેવાશે અને જેમાંના અમુક ઈ પ્રકારના પણ કહેવાશે, જે આપણે આગળ ભૌમિતિક સમઘટકતાના કન્સેપ્ટની અંદર સમજાય. તો આપણો જે આન્સર આવશે એ ટોટલ ભૌમિતિક સમઘટકો 6 થશે. આને એકલો તમારે એમાં લખવાનો નથી, બરાબર? તો આ આન્સર છે આનો. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે નેક્સ્ટ, એને સમજીએ. નીચે આપેલી પ્રક્રિયાઓની મુખ્ય અને ગૌણ નિપજો ઓળખાવો. ચલો, બહુ જ મસ્ત ક્વેશ્ચન આપેલા છે આગળના. હવે મસ્ત કઈ રીતે ખ્યાલ આવે તો મસ્ત છે, ખબર ના પડે તો બિલકુલ બાઉન્સ જેને કહી શકાય, બરાબર? યોર્કર્સ, બાઉન્સ, તમે જે ગણો એ આ બધા બાઉન્સ અને યોર્કર પ્રકારના જ ક્વેશ્ચન્સ છે. ચલો સમજતા જઈએ, એકદમ ઇઝી છે, સમજાવું છું. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં પહેલો પોઈન્ટ આપેલો છે C6H5 CH CH3 CHOH CH CH3 ટ્વાઇસ અને એની પ્રક્રિયા બતાવી છે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે. એને ગરમ કરવામાં આવે તો પ્રક્રિયાની મુખ્ય અને ગૌણ નિપજો ઓળખાવો એવું કીધું છે. મતલબ તમારે થિયરીની અંદર એની પ્રક્રિયા દરમિયાન કઈ કઈ નિપજો મળી શકે એવી શક્યતાઓ છે. એમાં માઇનર પ્રોડક્ટ કઈ, મેજર પ્રોડક્ટ કઈ દર્શાવવાની છે. તો મિકેનિઝમ સમજવી પડશે. મિકેનિઝમના આધારે હવે આ જે અહીંયા આપણે C6H5 એ શું છે? એકચ્યુઅલી બેન્ઝીન રિંગ છે. તો બેન્ઝીન રિંગનો અહીંયા સીધો હું ઉપયોગ કરીશ. કન્સેપ્ટ જે સમજાવો છે એના માટે સમજો. આમાં આપણી પાસે બેન્ઝીન રિંગ અહીંયા આપી છે. બેન્ઝીન રિંગની જોડે જોડાયો છે CH3 CHOH CH. આ 2 CH3 આપ્યા, બંનેને અહીંયાથી છૂટા પાડી દઈએ. એક CH3ને ઉપર મૂકી દો, બીજાને સાઈડમાં. હવે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા છે, મતલબ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. થિયરી યાદ કરો. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની જો પ્રક્રિયા હોય તો પ્રક્રિયામાં સૌથી પહેલાં કોણ દાખલ થાય? અટેક કોણ કરે? જેને ઇલેક્ટ્રોનની જરૂર છે. H+ ને Br- ને તો જરૂર નથી ઇલેક્ટ્રોનની, તો H+ એના ઉપર અટેક કરશે. તો પ્રક્રિયા સૌથી પહેલાં કોના દ્વારા બતાવવાની? H+ દ્વારા. તો અહીં H+ આયન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવા ઓક્સિજન ઉપર જશે. ચલો, તો નેક્સ્ટ સ્ટેપમાં આવશે C6H5 CH CH3 CH અને અહીંયા બનાવી દેશે OH2 પ્લસ CH CH3 અને અહીંયા છે CH3. ચલો, હવે આ તો અસ્થાયી છે પ્રોટોનેટેડ આલ્કોહોલ, તો તરત જ ઓક્સિજન શું કરશે? પાણીનું ઇલેક્ટ્રોન પેર લઈને લિવિંગ ગ્રુપ તરીકે ત્યાંથી દૂર કરી નાખશે. અને લિવિંગ ગ્રુપ જો H2O તરીકે દૂર થાય તો બાકીનો જે ભાગ રહ્યો એ
C6H5 CH CH3 CH। હવે આના ઉપરથી ઇલેક્ટ્રોન પેર ગઈ એટલે કાર્બન ઉપર ચાર્જ આવશે પ્લસ, તો કાર્બોકેટાયન બનાવશે CH CH3 CH3। જો આ રીતનું એક ઇન્ટરમીડિયેટ બનાવે છે અને એ કાર્બોકેટાયન કયો છે? સેકન્ડરી પ્રકારનો છે। હવે થિયરીમાં આગળ યાદ કરો, પ્રશ્નમાં શું કીધું છે? બધી જ નિપજો દર્શાવી એની મુખ્ય અને ગૌણ નિપજો બતાવો। તો મુખ્ય અને ગૌણ નિપજો કઈ કઈ હોય? તેમાં સૌથી પહેલો જે કાર્બોકેટાયન બન્યો એની જ સીધી બ્રોમિન સાથે પહેલી પ્રક્રિયા આપો। પહેલી જ પ્રક્રિયા આપશું એટલે નિપજ પહેલી એક પ્રોડક્ટ આવશે C6H5 CH CH3 અને અહીંયા જોડાઈ જશે Br માઇનસ CH CH3 CH3। તો આ આપણી પાસે પહેલી એક પ્રોડક્ટ આવી ગઈ, બરાબર। પછી માઇનર અને મેજર પ્રોડક્ટ કઈ છે પછી સમજીએ। ચલો હવે આગળ અહીંયાથી શું કરશે? કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન બનતો હોય તો એ સ્થાયી કાર્બોકેટાયન એનાથી વધારે 3 ડિગ્રી બનાવવા માટે પણ પ્રયત્ન કરશે। હવે 3 ડિગ્રી બનાવવા માટે જો પ્રયત્ન કરો તો ધ્યાનથી જોજો, પડોશી કાર્બન જે આપેલા છે બંને કાર્બન ઉપરથી જો મિથાઇલ શિફ્ટ કરાવશો તો સેકન્ડરી જ રહેશે, અને જો હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશું તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બની શકે છે। મતલબ અહીંયાથી હું એ કહેવા માગું છું કે આ હાઇડ્રોજન છે, પછી બીજું એક આ હાઇડ્રોજન છે। જો આ બંને હાઇડ્રોજન હાઇડ્રાઇડ આયન તરીકે અહીંયા શિફ્ટ થાય, આને અહીંયા શિફ્ટ કરો તો એક કાર્બોકેટાયન અહીંયા બનાવશે, આને અહીંયા શિફ્ટ કરો તો એક કાર્બોકેટાયન અહીંયા બનાવશે। તો મતલબ બે રીતે હજુ આગળ પ્રોસેસ દર્શાવવાની છે આપણે। ચલો તો સૌથી પહેલાં આપણે આનાથી દર્શાવીએ, તો અહીંયાથી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ લઈએ, 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ। તો શરૂઆત આપણે આ કાર્બનથી કરીએ છીએ, આનો હાઇડ્રોજન અહીંયા શિફ્ટ કરાવીએ છીએ। તો હવે મધ્યવર્તી જે બનશે એ આ રીતે આવશે C6H5 અને અહીંયા આનો હાઇડ્રોજન એમનો M છે એને રાખીએ CH3, પડોશી કાર્બન ઉપર હાઇડ્રોજન આવ્યો એટલે CH2 અને એ કાર્બન ઉપરથી હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યો એટલે એના ઉપર ચાર્જ આવી જશે પ્લસ, અને અહીંયા આવી ગયો CH3। તો જુઓ કાર્બોકેટાયન અહીંયા ચેન્જ થઈ ગયો, તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવી દીધું। તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા એ સેકન્ડરી કરતાં વધુ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવે છે। તો મતલબ આના ઉપર Br માઇનસ અટેક કરશે અને નિપજ આપશે C6H5 CH CH3 CH2 CH3, અહીંયા જોડાઈ જશે Br અને અહીંયા આવશે CH3। તો આને પ્રોડક્ટ B તરીકે નામ આપી દઉં છું। ચલો હવે નેક્સ્ટની અંદર આપણે અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ કરાવીએ। હવે આ કાર્બન ઉપર લઈ જઈએ તો પણ બીજો કાર્બોકેટાયન બની શકે છે। તો ફરી પાછું અહીંયા 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ બતાવીએ, તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થશે C6H5 અને આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થયો તો એના ઉપર ખાલી બાકી રહ્યો CH3 અને ચાર્જ આવશે પ્લસ, તો પડોશી કાર્બન CH2 અહીંયા CH CH3 CH3। તો આની અંદર પણ જો કાર્બોકેટાયનનો પ્રકાર કયો? 3 ડિગ્રી છે, તો તૃતીયક કાર્બોકેટાયન બનાવ્યો। હવે કન્ફ્યુઝન વધારે આવી કે સર અહીંયા તો ચલો ખબર પડી ગઈ કે સેકન્ડરી કાર્બોકેટાયન છે તો એક પ્રોડક્ટ આવી, અહીંયા ટર્સરી કાર્બોકેટાયન છે બીજી પ્રોડક્ટ આવી, પણ અહીંયા ત્રીજો પાછો કાર્બોકેટાયન આવી ગયો એ પણ ટર્સરી। તો હવે મેઇન પ્રોડક્ટ આમાંથી કઈ ગણવાની સમજાવું છું એ પણ। ચલો પહેલાં પ્રોડક્ટ બનાવી દઈએ આમાં। તો કાર્બોકેટાયન અહીંયા સ્ટેબલ થવા માટે બ્રોમિન પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને નિપજ બનાવશે, એટલે એક નિપજ આ રીતની આવશે C6H5 CH3 અને અહીંયા જોડાઈ જશે Br, અહીંયા છે CH2 CH CH3 ટ્વાઇસ। તો આ આપણી પાસે જે પ્રોડક્ટ આવી C, જેમાંની 2 માઇનોર પ્રોડક્ટ છે અને એક મેજર પ્રોડક્ટ છે, એમાં આ બંને જે આપી છે માઇનોર પ્રોડક્ટ કહી શકાય, જેનું પ્રમાણ ઓછું હોય। કઈ રીતે છે સર એ તો સમજાવીએ છે। જુઓ ચલો પહેલો પોઈન્ટ અહીંયા મેજર પ્રોડક્ટ કઈ રીતે કહેવાય? ચલો આ બંને તો ખબર પડી ગઈ, સેકન્ડરી ટર્સરી કાર્બોકેટાયન છે બંનેમાં।
ટર્સરી કાર્બોકેટાયન આપેલા છે, તો ટર્સરી કાર્બોકેટાયન કરતાં સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી, એટલે આ માઇનોર થઈ ગઈ આ બંનેની કમ્પેરિઝન. હવે વાત રહી આ બંનેમાં, બંનેના કાર્બોકેટાયનમાં ધ્યાનથી જુઓ. અહીંયા જે ધન વીજભારિત કાર્બન છે અને અહીંયા જે ધન વીજભારિત કાર્બન છે, બેમાંથી કયો કાર્બન સંસ્પંદન દર્શાવી શકશે? આપણે 11મા ધોરણમાં આવ્યું છે કાર્બોકેટાયનની સ્થિરતા. સાદા આલ્કાઇલ સમૂહના કાર્બોકેટાયન કરતાં સંસ્પંદન દર્શાવતો કાર્બોકેટાયન હંમેશા વધારે સ્થાયી હોય. પોઈન્ટ નોંધ રાખવાની છે તમારે. આ સાદા આલ્કાઇલ સમૂહના કાર્બોકેટાયન કરતાં સંસ્પંદન દર્શાવતા કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોય. બરાબર, આગળ આપણી થિયરીની અંદર પણ આ પોઈન્ટ આવશે. હવે જુઓ, કાર્બોકેટાયન અહીંયા ધન વિદ્યુત ભારિત કાર્બન જ્યારે આપેલો હોય અને એના પડોશી પરમાણુ પર જ્યારે લોન પેર આપેલી હોય અથવા તો પછી પાઈ ઇલેક્ટ્રોન આપેલા હોય તો એ હંમેશા રેઝોનન્સ સંસ્પંદન દર્શાવે, બાકી તો દર્શાવે નહીં. તો એવું વસ્તુ અહીંયા નથી. તમે જુઓ, બંને પડોશી કાર્બન, નથી લોન પેર નથી પાઈ બોન્ડ. જ્યારે અહીંયા છે, આમાં ધ્યાનથી જુઓ, આ જે કાર્બન છે એનો પડોશી કાર્બન બેન્ઝીન રિંગ છે, તો બેન્ઝીન રિંગનો આ કાર્બન પાઈ ઇલેક્ટ્રોન પોતાના ટ્રાન્સફર કરીને રેઝોનન્સ દર્શાવી શકે છે. અને આ પ્રમાણે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થઈને રેઝોનન્સ દ્વારા એને સ્ટેબલ વધારે બનાવે છે. અને એટલા માટે કહી શકાય કે આ કાર્બોકેટાયન મોસ્ટ સ્ટેબલ છે અને એટલા માટે મેઇન પ્રોડક્ટ બતાવે છે. તો આ વસ્તુ તમારે બેઝિક કન્સેપ્ટ બૂસ્ટર જેને કહી શકાય, આ બધું બૂસ્ટ કરવાનું જ કામ છે. તો કન્સેપ્ટ બૂસ્ટર તરીકે આપણી પાસે એક આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવો કહી શકાય, જે મેઇન અને નીટમાં આવા ક્વેશ્ચનો વધારે પૂછાતા હોય છે. બરાબર, લખી લો. ચલો, ચલો નેક્સ્ટ છે બીજા નંબરમાં આપેલો જેમાં એક આ રીતનું બંધારણ આપ્યું છે CH3OH પ્લસ HCl. હવે આમાં પણ મેઇન પ્રોડક્ટ અને માઇનર પ્રોડક્ટ બતાવવાની છે. સમજીએ, આમાં પણ મિકેનિઝમ જરૂર પડશે. ચલો, હંમેશા મિકેનિઝમ જરૂર ક્યારે પડે પહેલાં એ તો વસ્તુ વિચારો. દરેક જગ્યાએ મિકેનિઝમની જરૂર નથી. જ્યાં પણ તમારી પાસે સંયોજન વિસ્થાપિત આપેલું હોય, શાખીય બંધારણ ધરાવતું, ત્યાં જ મિકેનિઝમની જરૂર પડશે. બાકી સિમ્પલ હશે આલ્કોહોલ કોઈ જરૂર નથી. ચલો તો સમજીએ આની અંદર મિકેનિઝમમાં. CH3OH આ રીતનું બંધારણ છે. તો હાઇડ્રોજન હેલાઇડમાંથી સૌથી પહેલાં અટેક કોણ કરશે? H+ આયન. તો H+ આયન અહીંયા ઇલેક્ટ્રોન પેર મેળવવા જશે. તો અહીંયા છે CH3 અને અહીંયા બનાવશે OH2+. તો આ પ્રોટોનેટેડ આલ્કોહોલ પાણીના અણુ તરીકે ત્યાંથી ઇલેક્ટ્રોન પેર લઈને દૂર કરાવશે. તો H2O દૂર થશે. H2O દૂર થયા બાદ જે બંધારણ બાકી રહ્યું એમાં CH અને એની બાજુમાં છે CH3 અને સાઈડમાં લઈ લો. તો કાર્બન ઉપર ચાર્જ શું આવ્યો? પ્લસ. તો અહીંયા શું બની ગયો? આ સેકન્ડરી કાર્બોકેટાયન. ચલો, સેકન્ડરી કાર્બોકેટાયન મેઇન પ્રોડક્ટ બનાવી શકે છે અહીંયાથી. તો એક પ્રોડક્ટ આ રીતે બનાવશે Cl - એની સાથે જોડાઈને CH Cl CH3. આને પ્રોડક્ટ A તરીકે નામ આપી દઉં છું. ચલો, ત્યાર પછી હવે આમાં હાઇડ્રાઇડ શિફ્ટ કરાવીને સ્ટેબલ બનાવી શકો છો. તમે જુઓ, સેકન્ડરી છે. સેકન્ડરી કાર્બોકેટાયન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું પડોશી કાર્બન જે છે, જે અહીંયા એક હિડન હાઇડ્રોજન દર્શાવે છે. બરાબર, જેને હું અહીંયા ડોટેડ લાઇનથી દર્શાવું છું. તો આ હિડન હાઇડ્રોજન અહીંયા છે. જો આ હિડન હાઇડ્રોજન અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ બતાવે તો બંધારણ આ રીતે આવી શકે. તો અહીંયા શું બતાવે છે આપણે? 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ. તો હિડન હાઇડ્રોજન 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા આ રીતે બંધારણ આપશે.
જેમાં અહીંયા બની જશે CH2 અને અહીંયા આવી ગયો CH3 અને જે કાર્બન ઉપરથી હાઇડ્રાઇડ શિફ્ટ થઈ છે તે કાર્બન ઉપર ચાર્જ શું આવે પ્લસ. હવે એ જ કાર્બન ક્લોરીન સાથે જોડાઈ શકે તો Cl માઇનસ ઇલેક્ટ્રોન પેર આપીને એની સાથે બંધ બનાવશે. તો એક પ્રોડક્ટ હવે આ રીતે આવશે. અહીંયા Cl આવી ગયો, અહીંયા CH2CH3. તો આ એક પ્રોડક્ટ આવી જેને બી તરીકે દર્શાવશો. ચલો હવે રિંગ સ્ટ્રક્ચર યાદ કરો. લ્યુકાસ કસોટીના ટોપિકમાં આપણે સમજાય હતું રિંગ સ્ટ્રક્ચર હોય તે રિંગ એક્સપેન્શન પણ દર્શાવી શકે છે. હવે રિંગ એક્સપેન્શન એ કઈ રીતે બતાવશે તો એને સમજીએ. ધન વીજભારિત કાર્બન એનો પડોશી કાર્બન અને એના પડોશી કાર્બન જે રિંગ સ્ટ્રક્ચરના છે એમાંથી કોઈ એક બંધ તોડે. માની લો કે અહીંયાથી બંધ તૂટી જાય. જેવો બંધ તૂટે એટલે જ્યાં પોઝિટિવ કાર્બન હોય ને એનાથી દૂરનો જે કાર્બન હોય એના ઉપર ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર કરો. એટલે આને ટ્રાન્સફર અહીંયા કરી દો. એટલે બંધારણ આ રીતે અહીંયા ચેન્જ આવશે. આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન પેર આવશે એટલે ચાર્જ આવશે માઇનસ. ચલો ત્યાર પછીનું બંધારણ આ રીતનું છે CH પ્લસ CH3. તો હવે જુઓ આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચી લીધા તો આ કાર્બન પરથી ઇલેક્ટ્રોન દૂર થયા તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવશે પ્લસ. હવે આ જે પ્લસ અને માઇનસ કાર્બન છે એ બંને એકબીજા સાથે આકર્ષણ બળથી જો જોડાય તો પહેલાં હતી 4 મેમ્બર રિંગ. હવે આ 5મો કાર્બન એની અંદર જોડાઈ ગયો તો 5 મેમ્બર રિંગ બનાવશે. અને 5 મેમ્બર રિંગ જો બનાવે તો એનું બંધારણ હું આ રીતે દર્શાવું છું. 5 મેમ્બર રિંગ દર્શાવતું બંધારણ જેમાં ધારી લો કે આપણી પાસે આ બંને કાર્બન જે છે જે જોડાયા છે આ 2 કાર્બન જોડાયા એને હું આ બતાવું તો આ કાર્બનનો પડોશી કાર્બન અહીંયા આવશે આ તરફ તો આના ઉપર ચાર્જ શું આવે પ્લસ અને અહીંયા આની સાથે ઓલરેડી શું જોડાયેલો છે CH3. તો અહીંયા કાર્બોકેટાયન આવે સેકન્ડરી ભલે રહ્યો બરાબર ભલે આ સેકન્ડરી કાર્બોકેટાયન આમાં દર્શાયો છે પણ એની અંદર પણ તમે જુઓ અહીંયા એક હિડન હાઇડ્રોજન હજુ હાજર છે. જો આ હિડન હાઇડ્રોજન હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયાથી બતાવે તો શું પોસિબલ નથી ટર્સરી બનાવી શકે તો ટર્સરી આની અંદર બનાવી શકે છે. ચલો તો ફરી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ લઈએ. 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થશે તો જે 5 મેમ્બર રિંગ ધરાવતું સ્ટ્રક્ચર છે સેકન્ડરી કાર્બોકેટાયનમાંથી ટર્સરી કાર્બોકેટાયન બનાવશે. તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવ્યો પ્લસ અને એ જ કાર્બન ઉપર Cl માઇનસ હવે જોડાશે કારણ કે કાર્બોકેટાયન શું બની ગયો 3 ડિગ્રી. તો આના ઉપર Cl માઇનસ અટેક કરશે અને એની મેઇન પ્રોડક્ટ બનાવશે. મેઇન પ્રોડક્ટ કેમ કીધી રિંગ એક્સપેન્શન બતાવ્યું છે એટલા માટે. રિંગ એક્સપેન્શન હંમેશા નાના ચક્રીય બંધારણમાંથી મોટું ચક્રીય બંધારણ બનાવે એટલે હંમેશા એ નિપજની સ્થિરતા વધારે છે. સાથે સાથે અહીંયાથી પણ એક નિપજ આવી શકે છે Cl માઇનસ 5 મેમ્બર રિંગ અને આ કાર્બન અહીંયા ધન વીજભારી છે ત્યાં ક્લોરીન જોડાશે અને અહીંયા છે CH3. ચલો તો એક અહીંયા નિપજ આવી A B આને આપી દઈએ છે C અને આને આપી દઈએ છે D જેમાંથી આ એકલી માત્ર મેજર પ્રોડક્ટ કહેવાય. મુખ્ય નિપજ આ છે બાકી બધી જે આ એ માઇનર પ્રોડક્ટ કહેવાય છે. એક આ માઇનર પ્રોડક્ટ આ પણ માઇનર પ્રોડક્ટ છે અને એક આ પણ માઇનર પ્રોડક્ટ છે. તો જુઓ આ રીતનો આ ક્વેશ્ચનનો આન્સર આપણને આપેલો છે બરાબર. ચલો લખી લો. ચલો એના પછીનો જે ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 આપેલો છે નીચે આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. તો પ્રક્રિયા આપી છે CH3O CHOH CH CH3 CH3 પ્લસ H Br. તો જો ફરી હાઇડ્રોજન હેલાઇડ ફરી વિસ્થાપી સંયોજન આલ્કોહોલ તરીકે તો મતલબ ફરી આની મિકેનિઝમ આપવી પડશે. તો મેઇન પ્રોડક્ટ આમાં કઈ આવે છે શોધવાની છે. ચલો મિકેનિઝમથી સમજીએ. તો CH3O CHOH CH3 તો સૌથી પહેલાં અટેક કોણ કરે H પ્લસ આયન. આ H પ્લસ આયન ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન પેર માટે જશે. તો સૌથી પહેલાં પ્રોટોનેશનનો તબક્કો CH3O
CH પ્લસ CH3 CH3. ત્યાર પછી આ ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડશે માઇનસ H2O. તો CH3O CH પ્લસ CH3. તો જો આ રીતનો એક સેકન્ડરી કાર્બોકેટાયન બને છે. સેકન્ડરી છે કે પ્રાઇમરી? ચેક કરો જરા ધ્યાનથી, સાચું છે કે ખોટું? ધન વિદ્યુત ભારિત કાર્બન પડોશમાં અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે, મતલબ શું છે? આ પ્રાઇમરી કાર્બોકેટાયન બનાવ્યો છે અને સેકન્ડરી કાર્બોકેટાયન નથી. હવે પ્રશ્ન મેઇન એ છે કે શું અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી શકીએ? નો ડાઉટ હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા કરી શકો છો. અહીંયાથી જે હાઇડ્રોજન આપેલો છે એ હાઇડ્રોજન હાઇડ્રાઇડ શિફ્ટ તરીકે જો જાય તો આ કાર્બન પોઝિટિવ જે પડોશમાં 3 કાર્બન સાથે જોડાય તો સ્ટેબલ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવી શકે એની શક્યતા પૂરેપૂરી છે. પણ અહીંયા એ હાઇડ્રાઇડ શિફ્ટ નહીં બતાવે, કારણ અહીંયા જે આપણને CH3O ગ્રુપ આપેલું છે એ પોતે જ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરશે? પોતાની પાસે જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન યુગ્મ છે વધારાનું એ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરશે અને એ ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર કરીને કોને આપવાનો પ્રયત્ન કરશે? તો કાર્બનને આપવાનો પ્રયત્ન કરશે. અને એ શું બતાવશે ત્યાં? સંસ્પંદન. તો આગળ જ મેં નોંધ લખી હતી, સાદા કાર્બોકેટાયન કરતાં સંસ્પંદન દર્શાવતો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય. તો મતલબ અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ આપવાની જરૂર નથી. સીધું આની અંદર Br માઇનસ જોડાઈને મેઇન પ્રોડક્ટ જ આપી દેશે, CH3O CH CH3 ટ્વાઇસ. તો આ જ સીધી મુખ્ય નિપજ તરીકે આપણે દર્શાવવાની છે, બરાબર. બીજી કોઈ જ નિપજ આમાં દર્શાવવાની નથી. પ્રશ્ન એ જ લખ્યો છે, નીચે આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આપ્યું છે અને ઓક્સિજન લોન પેર ધરાવે છે. કાર્બન પોઝિટિવ છે, એ પોઝિટિવ કાર્બનને ઇલેક્ટ્રોન આપીને પોતે સંસ્પંદનથી એને સ્થાયી કરે છે. અને સંસ્પંદન દર્શાવતું સંયોજન હંમેશા ઝડપથી સ્થિરતા ધારણ કરતું હોય છે. તો ક્વેશ્ચન નંબર 4 છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 આપેલો, સોરી એક્ઝામ્પલ નંબર 2 જે આપ્યો છે એ ક્વેશ્ચનમાં નીચે આપેલ પ્રક્રિયાની બધી જ નિપજો ઓળખવાનો મુખ્ય નિપજ જણાવો. પ્રશ્ન તમે જુઓ ધ્યાનથી, આગળ જે થિયરી એક આપણી આવી ગઈ છે લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટીની અંદર જ રિંગ એક્સપેન્શનનો ટોપિક ઓલરેડી મેં એક થિયરીમાં દર્શાવી દીધેલો છે. ક્વેશ્ચન આવી ગયેલો છે એટલે ક્વેશ્ચનનો આન્સર તમારે ત્યાંથી આ લખી દેવાનો છે, બરાબર. ત્યાં શું હતું? HClની જગ્યાએ અહીંયા HBr આપ્યો છે, બસ આટલો ફરક છે. અને ડેલ્ટાની જગ્યાએ ZnCl2 છે. તો મિકેનિઝમ બેકથી આખી એની એ જ છે અને એ પ્રમાણે ત્યાં અહીંયા નિપજ દર્શાવવાની છે. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3 છે. એક્ઝામ્પલ નંબર 3માં કીધું છે C6H14 અણુસૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન મોનોક્લોરિનેશન દ્વારા 2 નિપજો આપે તો તે હાઇડ્રોકાર્બનનું બંધારણ ઓળખાવો. C6H14 અણુસૂત્ર કોનું છે? સામાન્ય સૂત્ર કોનું થાય? આલ્કેન હાઇડ્રોકાર્બન હેક્ઝેન. CnH2n+2 તો મતલબ આલ્કેન હાઇડ્રોકાર્બન છે. હવે એમાં કીધું અણુસૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બન મોનોક્લોરિનેશન દ્વારા, મતલબ પ્રક્રિયા કેટલી વાર કરવાની? એક જ વાર. મોનોક્લોરિનેશન મતલબ એક ક્લોરીન દાખલ કરવાનો છે. એક ક્લોરીન દાખલ કરીએ તો 2 નિપજ આપે તો તે હાઇડ્રોકાર્બન કયો હોઈ શકે છે એનું બંધારણ બતાવવાનું. હવે કન્ફર્મ અહીંયા તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે પહેલું તો આ તો અહીંયા કહી દીધું કે સામાન્ય સૂત્ર આલ્કેનનું છે એટલે આલ્કેન બંધારણ હોય. પણ ક્યારેક કન્ફ્યુઝન એવી થાય કે C6 આપેલો હોય તો બેન્ઝીન રિંગ પણ હોઈ શકે, તો એને શોધવું પડશે તમારે કે ખરેખર બેન્ઝીન રિંગ છે કે નહીં. તો એના માટે શું કરવાનું? ડબલ બોન્ડ ઇક્વેલન DBE શોધી નાખવાનું, અથવા અનસેચ્યુરેશન ફેક્ટર જેને કહી શકાય, અથવા તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન પણ જેને કહીએ છીએ. DU જેના માટે શબ્દ વપરાય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, અથવા તો અનસેચ્યુરેશન ફેક્ટર પણ જેને શબ્દ વાપરીએ છીએ. તો આપણે DU શોધી નાખવાનું. DU શોધવા માટેનું સૂત્ર છે C+1 -H+X -N/2. ક્યારે યુઝ કરવાનું આ સૂત્ર? કે જ્યારે તમને અણુસૂત્ર આપેલું હોય ત્યારે, બંધારણ હોય ત્યારે એના માટે સૂત્ર આખું અલગ હોય છે. હવે DU અહીંયા તમે શોધશો એટલે શું કરવાનું? કાર્બનની સંખ્યા મૂકવામાં. તો 6+1 માઇનસ હાઇડ્રોજન 14, હેલોજન નથી 0, નાઇટ્રોજન નથી 0/2 ઇઝ ઇક્વલ ટુ 7 - 7 ઇઝ ઇક્વલ ટુ શું બતાવ્યું? 0. હવે આ શું દર્શાવે છે કે જો DU બરાબર 0, 0 1 2 3 બધું આપેલું હોય તો આપણે અહીંયા 1 થી સ્ટાર્ટ કરીએ. જો DU 1 હોય, અનસેચ્યુરેશન આપણે
અસંતૃપ્તતા માટે વાપરીએ છીએ. તો એ એક પાયબંધ અથવા એક રિંગ દર્શાવે. ગમે તે રિંગ હોઈ શકે, બેન્ઝીન પણ હોઈ શકે, ચક્રીય રચના પણ હોઈ શકે. જો ડીયુની વેલ્યુ 2 બતાવે તો બે પાયબંધ અથવા એક પાયબંધ અને એક રિંગ દર્શાવે, અથવા 2 રિંગ પણ દર્શાવે. જો ડીયુની વેલ્યુ 3 હોય તો 3 પાયબંધ હોય અથવા 3 રિંગ હોય, અથવા એક પાયબંધ 2 રિંગ હોય, અથવા 2 પાયબંધ અને એક રિંગ હોઈ શકે છે. બરાબર. તો આ ડીયુની વેલ્યુ શોધવાની. તો ડીયુની વેલ્યુ અહીંયા 0 મળી, મતલબ આની અંદર નથી એક પણ પાયબંધ કે નથી એમાં એક પણ રિંગ. તો આવું કોઈક બંધારણની અહીંયા વાત કરી છે. અને એ બંધારણ એવું બતાવવાનું કે જે એક વખત વિસ્થાપન પ્રક્રિયા આપે છે, મતલબ એક જ ક્લોરીન આમાં જોડવાનો છે. અને નિપજો કેટલી બનાવી શકે છે? 2 થી વધારે બનાવી શકતો નથી. તો હવે તમે વસ્તુ વિચારી લો, હેક્ઝેન છે, બરાબર. મતલબ અહીંયાથી ખબર પડી કે બંધારણમાં ચક્રીય રચના નથી, તો રેખીય શૃંખલાવાળું બંધારણ આપ્યું છે. તો હેક્ઝેન આપેલો છે. હેક્ઝેનમાં 2 કાર્બન પ્રાઇમરી, બાકીના બધા જ સેકન્ડરી કાર્બન. ચલો અહીંયા ક્લોરિનેશન કરાવો, નિપજ એક જ આવશે, 1 ક્લોરોહેક્ઝેન. અહીંયા ક્લોરિનેશન કરાવો તો નિપજ શું આવશે? 2 ક્લોરોહેક્ઝેન. અહીંયા ક્લોરિનેશન કરાવો તો 3 ક્લોરોહેક્ઝેન બનાવશે. તો નિપજ કેટલી થઈ? ટોટલ 3 થઈ. ચલો એની જગ્યાએ આઈસો, આની અંદર ચેક કરો. આ પ્રાથમિક, 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 તૃતીયક, દ્વિતીયક, દ્વિતીયક. તો જો કાર્બન એક વધી ગયો, 3 ડિગ્રી આવી ગયો, મતલબ અહીંયા પણ 2 નિપજ મળવાની નથી. પણ એક બંધારણ એવું છે જેની અંદર આ રીતે તમે બંધારણ મૂકી જુઓ, કશું જ કર્યું નથી. મેં આ કાર્બનને સીધો અહીંયા લાવી દીધો છે. તો હવે જુઓ, લાંબી શૃંખલા કેટલા કાર્બન? 4. 1 2 3 4. અહીંયાથી ગણશો તો પણ 1 2 3 અને 4. બંને બાજુથી એક સરખો જ લાંબી શૃંખલામાં કાર્બનનો ક્રમ આવતો હોય છે. તો આ અહીંયા ક્રમ બતાવી દઈએ છીએ, 1 2 3 અને 4. જેમાં તમે જુઓ કોઈ પણ જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા આપો. આ કાર્બન આપ્યો છે પ્રાઇમરી, 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 અને આ પણ પ્રાઇમરી. પછી આ ટર્સરી અને ટર્સરી. તો મતલબ અહીંયા 3 ડિગ્રી કાર્બન અને 1 ડિગ્રી કાર્બન, 2 જ પ્રકારના કાર્બન આપેલા. તો નિપજ કેટલી આપી શકે? હવે 2 જ. તો મતલબ એનું બંધારણ આપણે ઓળખાવાનું છે. તો જે બંધારણ છે એ બંધારણ કયું હોવું જોઈએ? CH3, 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 CH3. અને આનું મોનોક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં. તો આ જે છેડા ઉપરના કાર્બન છે ત્યાંથી પ્રક્રિયા કરાવો, કે આ છેડા ઉપરના કાર્બન છે ત્યાંથી પ્રક્રિયા કરાવો. 1 ક્લોરોબ્યુટેન બનાવશે અને બાકીના 2 વિસ્થાપિત નિપજ આપશે. તો માની લો કે સંયોજન આ રીતે બતાવીએ છીએ, CH3, CH, CH3, અહીંયા આવશે CH2, Cl. બરાબર. તો આપણે એક છેડા ઉપર લીધો અને બાકી રહ્યો એને અંદર લઈ જાઓ 3 ડિગ્રી કાર્બન ઉપર. તો CH3, CH, CH3, અને અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે ક્લોરીન દ્વારા અને નિપજ આપશે આ રીતનું. તો જુઓ, પહેલાં 1 ડિગ્રી 4 જે છેડા ઉપર છે એમાંથી તમે કોઈ પણ જગ્યાએ વિસ્થાપન પ્રક્રિયા આપશો તો એક જ નિપજ આપશે. અને પછી બાકી રહ્યા 2-3 ડિગ્રી. એ 2-3 ડિગ્રીમાંથી કોઈ પણ જગ્યાએ તમે પ્રક્રિયા આપશો તો બીજી એક નિપજ બતાવશે. મતલબ અહીંયા 2 પ્રોડક્ટ આ રીતની દર્શાવી શકે છે. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળ. ક્વેશ્ચન નંબર 5. C5H10 અણુસૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન મોનોક્લોરિનેશન દ્વારા 1 નિપજ આપે છે અને ડાયક્લોરિનેશન દ્વારા 3 નિપજ આપે છે. તો તે હાઇડ્રોકાર્બનની ઓળખ જણાવો. વસ્તુ પહેલાં તમારે ધ્યાને રાખવાનું કે અહીંયા ફરીથી અણુસૂત્ર આવ્યું. ડીયુની વેલ્યુ ચેક કરી જુઓ કેટલી આવે છે. ડીયુની વેલ્યુ તમે ચેક કરશો, ડીયુ 1 આવશે. તો મતલબ એક પાયબંધ હોવો જોઈએ અથવા એક રિંગ હોવી જોઈએ. હવે પાયબંધ હશે કે નહીં ખબર ક્યાંથી પડે? તો આની અંદર તમે જુઓ, અણુસૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન મોનોક્લોરિનેશન દ્વારા 1 નિપજ અને ડાયક્લોરિનેશન દ્વારા 3 નિપજો આપે છે. હવે ક્લોરિનેશનની પ્રક્રિયાઓ આપણે આલ્કીનમાં બતાવીએ છીએ ના, મોટાભાગે હાઇડ્રોકાર્બન આલ્કીનમાં બતાવે. હવે પછી આપણને હજુ ખબર નહીં પડતી કે આમાં આલ્કીન હશે કે શું હોય. તો પહેલાં આપણી પાસે સૂત્ર છે C5H10. C5H10 આપેલો છે તો મતલબ એ આલ્કીન હોઈ શકે છે, ચક્રીય અથવા આલ્કીન પણ હોઈ શકે. તો ચક્રીય આલ્કીન 5 કાર્બન ધરાવતો આની અંદર છે આપેલો.
બરાબર. ડીયુની વેલ્યુ તમને 1 મળી, મતલબ એક રિંગ સ્ટ્રક્ચર હોઈ શકે છે. એનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં. કોઈ પણ જગ્યાએથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવો તો એક નિપજ આપશે આ રીતે. ચલો હવે આનું ફરીથી આગળ ક્લોરિનેશન થાય, ફરી ક્લોરિનેશન થશે -HCl. તો 3 નિપજો આપી શકે છે. 3 નિપજ કઈ રીતે? તો એક ક્લોરીન અહીંયા જોડાઈ શકે, પછી એક ક્લોરીન અહીંયા જોડાઈ શકે અને એક ક્લોરીન અહીંયા જોડાઈ શકે. અહીંયા જોડશો પાછું આનું આ બંધારણ આવશે. તો આ રીતના અલગ અલગ આપણને 3 નિપજો દર્શાવી શકે છે. બરાબર. તો ક્વેશ્ચન આ રીતનો સમજાયો છે આપણને. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન નંબર 6 જ કહે છે કે એવા આલ્કેનનું નામ આપો જેના ક્લોરિનેશન દ્વારા માત્ર એક જ નિપજ C5H11Cl આપી શકે. હવે આલ્કેન અહીંયા કન્ફર્મ તમને કહી દીધો છે. આલ્કેનના અલગ અલગ સમઘટક તમે બનાવજો. રેખીય બંધારણ, વિસ્થાપિત સમઘટકો, નોર્મલ, આઈસો અને નિયો એવા સમઘટકો અલગ અલગ બનાવી જુઓ અને એ સમઘટકમાં એવો કોઈક સમઘટક શોધી નાખો કે જેની અંદર બધા જ કાર્બનના પ્રકાર સમાન હોય અને એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, ગમે તે કાર્બન ઉપરથી નિપજ એક જ IUPAC નામ આપે. તો એવું બંધારણ તમારી પાસે 5 કાર્બન ધરાવતી રચના છે ત્યાંની અંદર. તો 5 કાર્બન ધરાવતી રચનામાં નિયોપેન્ટેન આવશે. નિયોપેન્ટેનમાં તમે જુઓ બધા જ કાર્બન પ્રાઇમરી આપેલા 4 એનું તમે ક્લોરિનેશન કરાવો તો કોઈ પણ જગ્યાએથી ક્લોરિનેશન થશે. નિપજ હંમેશા નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ જ આપશે. બીજી કોઈ જ નિપજ આની અંદર પોસિબલ છે નહીં. તો આપણો જે આન્સર છે આ રીતનો આવશે આમાં. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે. એક્ઝામ્પલ નંબર 4ની અંદર C6 પહેલો પોઈન્ટ છે C6H5 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBr આ રીતનું આપેલું છે. તો જુઓ અસમિતિ આલ્કીન આપ્યો છે. અસમિતિ આલ્કીનની પ્રક્રિયા માર્કોનિકોવ નિયમ મુજબ અહીંયા આવશે. કારણ HBr છે પણ ત્યાં પેરોક્સાઇડ નથી આપ્યો, મતલબ HBrની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ માર્કોનિકોવ નિયમ મુજબ થાય. માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા જો કરીએ તો મતલબ ત્યાં સૌથી પહેલાં અટેક કોણ કરે? H+ આયન. હવે H+ આયન જો અટેક કરતો હોય તો બેન્ઝીન રિંગ CH2 CH ડબલ બોન્ડ CH2 H+ આયન અટેક કરાવવાનો છે. નિપજ પ્રક્રિયા બતાવશે માર્કોનિકોવ નિયમ મુજબ. તો માર્કોનિકોવ નિયમ મુજબ વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય અને હાઇડ્રોજન ધન ભારિત કાર્બન ઉપર જાય. તો હાઇડ્રોજન અહીંયા આવવો જોઈએ. તો આ કાર્બન પર હાઇડ્રોજન જશે અને અહીંયા CH2 CH અહીંયા જોડાઈ ગયો, CH3 બનાવશે. તો આ શું થઈ ગયો? ધન વિદ્યુત ભારિત કાર્બોકેટાયન આવી ગયો. હવે આ જે ધન વિદ્યુત ભારિત કાર્બોકેટાયન બન્યો એનો પડોશી કાર્બન જો અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે, કારણ કે આ સેકન્ડરી છે, હાઇડ્રાઇડ શિફ્ટ થાય 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ એટલે H- શિફ્ટ બતાવીએ છે. 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ જો બતાવે તો એક ઇન્ટરમીડિયેટ અહીંયા ચેન્જ કરશે. તો અહીંયા બનાવશે CH+ CH2 CH3. તો અહીંયા પણ હજુ સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો. પણ અહીંયા જો આગળની જે ક્વેશ્ચન એક જોયો એ ક્વેશ્ચનની અંદર આ જ પ્રકારે હતું. અહીંયાથી પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થઈને અહીંયા જાય તો રેઝોનન્સ દર્શાવશે. રેઝોનન્સ દર્શાવે તો એની સ્ટેબિલિટી વધી જાય અને એટલા માટે જ આજ પછી મેઇન ઇન્ટરમીડિયેટ પોતે નિપજ બનાવવા પ્રયત્ન કરશે. તો જે મેઇન પ્રોડક્ટ આવશે આની આ રીતે આવશે. અહીંયા જોડાઈ જશે Br અને અહીંયા છે CH2 CH3. તો આ જે આવી આની મુખ્ય નિપજ દર્શાવે છે. બરાબર. તો આ ક્વેશ્ચન આપેલો છે આ રીતે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. હજુ બીજા 2-3 બાકી છે.
ચલો ત્યાર પછીનો નેક્સ્ટ આપેલો છે ક્વેશ્ચન નંબર 4માં પોઈન્ટ નંબર 2 સાયક્લોપેન્ટીન આપી છે, એની સાથે જોડાયો છે CH3 અને પ્રક્રિયા આપી HBr વડે. ફરી પાછો અસમિતિ આલ્કીન, ફરી એનો એ જ રૂલ્સ. અહીંયા પેરોક્સાઇડ નથી તો મતલબ પ્રક્રિયા બતાવવાની માર્કોનિકોવ નિયમ મુજબ. ચલો મિકેનિઝમ સમજીએ. CH3 સૌથી પહેલાં દાખલ થશે H+ આયન. તો H+ આયન ક્યાં જોડાવવો જોઈએ? અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે, કારણ કે હવે અહીંયા તો કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં, બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા સમાન છે. પણ જો તમે અહીંયા જોડશો તો પછી હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયાથી કરાવશે, કોઈ ચેન્જ નહીં. અહીંયા જો જોડશો તો હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયાથી સ્ટેબલ કાર્બોકેટાયની બનાવી શકે છે. તો એ પ્રમાણે આને જોડવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા CH3 અને આ જગ્યા ઉપર વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, મતલબ બેમાંથી કોઈ પણ જગ્યાએ જોડી શકીએ. તો ધારો કે હાઇડ્રોજનને અહીંયા જોડી દે તો આ શું બની ગયો? ટર્સરી બનાવી દેશે. અરે સોરી, અહીંયા નહીં, અહીંયા જોડીએ. હાઇડ્રોજનને અહીંયા જોડી દો તો આ કાર્બન પ્લસ ચાર્જ આવશે. હવે આ જે કાર્બન પ્લસ ચાર્જ આવ્યો એમાં અહીંયા જે હાઇડ્રોજન આપેલું છે એ જો અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે, તો બંધારણ અહીંયા આ રીતે આવશે. CH3 અહીંયાથી હાઇડ્રોજન આના ઉપર ટ્રાન્સફર થઈ ગયો તો કાર્બન ઉપર ચાર્જ આવી ગયો પ્લસ, અને તરત જ Br- સાથે પ્રક્રિયા આપે. Br- સાથે જો પ્રક્રિયા આપે તો નિપજ આપશે CH3Br. એક નિપજ આ રીતની પોસિબલ છે, બરાબર. એટલે આ આન્સર આપ્યો છે આપણને. ચલો ત્યાર પછી નંબર 7 આપ્યો છે. નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ ઓળખાવો. નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ ઓળખાવો. તો સાયક્લોહેક્ઝીન, Br2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં એને ગરમ કરેલું છે. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પણ હેલોજિનેશન પ્રક્રિયા હોય તો હંમેશા મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા જ થાય. અને મુક્તમૂલક હંમેશા કોણ બનાવે? sp3 કાર્બન હોય એ જ મુક્તમૂલક બનાવે. થિયરી યાદ કરો. અહીંયા આલ્કીન બ્રોમિનેશનની પ્રક્રિયા આપો મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા, તો એ પ્રક્રિયા કઈ આવે? એલાઇલિક હેલોજિનેશન. તો એલાઇલિક સ્થાન આપેલું છે અહીંયા, એલાઇલિક હેલોજિનેશન થઈ શકે. તો આના દ્વારા જે નિપજ મળે આ રીતે આવી શકે. દ્વિબંધ એમને બાકી જે 2 sp3 કાર્બન છે બેમાંથી કોઈ એક જગ્યાએ બ્રોમિન જોડાઈ જશે અને બાકીનો HBr છૂટો પડે. તો આ એની આન્સર આવશે. ચલો ત્યાર પછી લાસ્ટ આપેલો છે ક્વેશ્ચન નંબર 8. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ ઓળખાવો. ડબલ બોન્ડ, અહીંયા છે એક મિથાઇલ સમૂહ, અહીંયા આપેલો છે HBr. તો ફરી જુઓ આની અંદર પણ HBr અસમિતિ આલ્કીન માર્કોનિકોવ નિયમ મુજબ અહીંયા પણ પ્રક્રિયા થશે. તો સૌથી પહેલાં H+ ને એડ કરીએ આમાં. તો માર્કોનિકોવ નિયમ મુજબ H+ ક્યાં જોડાવો જોઈએ? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો અહીંયા CH છે, અહીંયા છે CH2, તો હાઇડ્રોજન અહીંયા જોડાવો જોઈએ. તો એક મિકેનિઝમમાં આ રીતે ચેન્જ આવશે. પહેલાં અહીંયા CH3 અને અહીંયા બનાવી દેશે CH3. તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવ્યો? પ્લસ ચાર્જ આવશે. હવે અહીંયા તો તમે જુઓ હાઇડ્રાઇડ શિફ્ટ જેવું કોઈ પોસિબલ છે નહીં, કારણ કે અહીંયા એક હાઇડ્રોજન છે જ નહીં. પણ હા, અહીંયા રિંગ સ્ટ્રક્ચર બ્રેક કરી શકે, તો રિંગ એક્સપેન્શન આની અંદર પોસિબલ છે. તો ચલો રિંગ એક્સપેન્શન બતાવીએ. રિંગ એક્સપેન્શન જો કરવામાં આવે તો બંધારણ એનું અહીંયાથી બ્રેક કરી નાખશે. તો આ કાર્બન ઉપર ચાર્જ આવશે માઇનસ, અને અહીંયા છે CH3, અહીંયા છે મિથાઇલ, અને આ કાર્બન ઉપર ચાર્જ છે પ્લસ. અહીંયાથી બંધ તૂટ્યો એટલે આ કાર્બન થઈ ગયો પ્લસ. હવે આ બંને વચ્ચે અહીંયાથી બંધ બનશે. તો રિંગ અહીંયા વધુ 6 મેમ્બર ધરાવતી બનાવશે. તો 6 મેમ્બર રિંગ આ રીતે દર્શાવી દઈએ. હવે 6 મેમ્બર રિંગમાં આ 2 કાર્બનને તમે જોડ્યા. એ 2 કાર્બનને માની લો કે આ સાઈડના કાર્બન હતા. એમાં આ કાર્બનનો પડોશી કાર્બન પ્લસ છે, મતલબ આનો પડોશી કાર્બન અહીંયા છે પ્લસ છે, અને એના ઉપર અહીંયા એક મિથાઇલ સમૂહ જોડાયેલો, અને જે કાર્બન અહીંયા જોડાયો છે એ કાર્બન ઉપર એક CH3 પણ જોડાયેલો છે, બરાબર. તો હવે આ જુઓ 3 ડિગ્રી કાર્બોકેટાયન સ્ટેબલ બની જ ગયો છે તો ઓલરેડી પહેલેથી જ, તો આમાં પોસિબલ છે. સાથે સાથે ધારી લો કે અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ જો કરાવે
તો હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા પણ પોસિબલ છે. ચલો, આવું બંને જગ્યાએ મિથાઇલ સમૂહ છે, તો હાઇડ્રાઇડ શિફ્ટ કરો કે નહીં કરો, જવાબમાં એક જ નિપજ આવશે. તો આપણે સીધી આની પ્રોડક્ટ જ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો Br માઇનસ અહીંયા જોડાશે અને બંને જગ્યાએ મિથાઇલ હોવાથી નિપજ બંનેમાં એક સરખી જ આવશે. એટલે હાઇડ્રાઇડ શિફ્ટ બતાવવાનો અહીંયા કોઈ મતલબ નથી. તો પ્રોડક્ટ આવશે આ મુખ્ય નિપજ બતાવશે. તો જુઓ, બધા ક્વેશ્ચન આની અંદર કવર કરી દીધા. 8 ક્વેશ્ચન બહુ જ કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ કઈ રીતે મેં કીધા હતા? મિકેનિઝમ ઉપરથી જવાબ આવે છે. મિકેનિઝમ વગર ક્યાંય જવાબ મળતો નથી. એટલે ધ્યાન એ રાખવાનું છે તમારે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હંમેશા જે પણ થિયરી આવે, જે પણ એની અંદર બેઝિક કન્સેપ્ટ હોય, હંમેશા એને પહેલાં યાદ રાખવાનો પ્રયત્ન કરો. જો એ કમ્પ્લીટ આવડતું હશે તો થિયરી આપોઆપ ક્વેશ્ચનને સોલ્વ કરાવવામાં મદદ થશે. તો આપણી પાસે આ રીતના જે ક્વેશ્ચન આપણે પહેલી PDF ફાઇલ પેમ્પલેટ્સમાં આપેલા હતા એને કવર કરી લીધા છે. બરાબર. નેક્સ્ટ ફરી ગમે ત્યારે લેક્ચર આવશે ત્યારે એમાં બીજી એક PDF ફાઇલ પણ આપણે મૂકેલી છે, જેમાં અમુક MCQ બુકના મૂકેલા છે કોઈક. એ રેફરન્સ બુકના MCQ તમારે સોલ્વ કરવાના જાતે ફાવે એટલા. બરાબર. ના ફાવે કોમેન્ટ્સ બોક્સની અંદર તમે કહી દો, તો વોટ્સએપ પર મેસેજ કરીને કહી દો કે સર આ નંબરનો MCQ છે, ખબર પડતી નથી, એનો આન્સર સમજાવો. અને જે હેન્ડ રિટન બતાવેલા છે એ આપણે લેક્ચરમાં કવર કરી લઈશું. ઓકે. તો પ્રેક્ટિસ કરતા રહેજો. અને મિકેનિઝમ પ્રેક્ટિસ કરશો તો જ ઓર્ગેનિકમાં ફાવશે, બાકી નહીં ફાવે. નહીંતર જી નીટની બંને એક્ઝામની અંદર માર્ક્સનો તમને લોસ જવાનો ઓર્ગેનિકમાં પૂરેપૂરો ચાન્સ છે. ઓકે. થેન્ક્સ ટુ ઓલ.